બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકામાં 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓડિટ ન થઈ હોય એવી 14 મંડળીઓ છે. 2 વર્ષનું ઓડિટ બાકી હોય એવી 11 મંડળીઓ છે. 1 વર્ષથી ઓડિટ ન થઈ હોય એવી 49 મંડળીઓ છે. અમારા વિસાવદરમાં ઓડિટ બાકી હોય એવી મંડળીઓની સંખ્યા 107 છે. 107 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું. એવી રીતે અમારા જૂનાગઢ તાલુકામાં જે મારા મત વિસ્તારમાં આવે છે એમાં 390 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું. કુલ માત્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 1577 એવી સહકારી મંડળી છે કે જેનું ઓડિટ થયું જ નથી. હવે આ 1577 સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું હોય, ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી હોય, ખોટા બોજા આપી દીધા હોય, તો આ બધા જ કૌભાંડો બહાર ક્યારે આવશે? જ્યારે ઓડિટ થાય ત્યારે. ઓડિટ કેમ નથી થતું? કેમ કે ઓડિટ થાય તો મંડળીઓના ભાજપના માણસોના કૌભાંડ બહાર આવી જાય એમ છે. અને એટલે તમે જુઓ કે 1577 જેટલી સહકારી મંડળીઓનું 2-2, 4-4 વર્ષથી ઓડિટ થતું નથી.